જરા વિચારો, એક આખું ગામડું 1500થી પણ વધારે લોકોથી ધમધમતું, બજારોમાં લોકોની ભીડ અને ગલીઓમાં બાળકોના ખિલખિલાટ, અને પછી અચાનક ફક્ત એક જ રાતમાં એ આખું ગામ, એ બધા જ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે. કોઈએ તેમને જતા નથી જોયા, કોઈ નથી જાણતું કે એ લોકો ક્યાં ગયા. અને એક રાત પછી 200 વર્ષ પસાર થઈ ગયા છે, પણ એ ગામ આજે પણ બસ શાંત છે. એટલું બધું શાંત કે ત્યાં રાત રોકાવાની હિંમત આજે પણ કોઈ કરી શકતું નથી. તો સવાલ એ છે કે આખું ગામ કેમ આટલું શાંત છે? આ કહાણી છે રાજસ્થાનના એ શ્રાપિત ગામની, જેનું નામ છે કુલધરા. ચાલો આજે આ રહસ્યની ઊંડાઈમાં ઉતરીએ. આજના એ ખંડેરો પાછળની કહાણીને સમજવા માટે આપણે સમયમાં પાછું જવું પડશે. એ સમયમાં જ્યારે કુલધરા ખરેખર જીવનથી ધબકતું હતું. એક જમાનો હતો જ્યારે કુલધરા જીવનથી છલકાતું હતું. જેસલમેરથી બહુ દૂર નહીં, ફક્ત 18 કિલોમીટર. અહીં રહેતા હતા સમૃદ્ધ પાલીવાલ બ્રાહ્મણો. ખેતી અને વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું આ ગામ. બજારો હંમેશા ભરેલા રહેતા અને ગલીઓ બાળકોના હાસ્યથી ગૂંજતી રહેતી. ખરેખર એક ખુશાલ અને સમૃદ્ધ સમુદાય, જેને એ વાતનો અંદાજો પણ નહોતો કે તેમનું ભવિષ્ય કેટલું અંધકારમય થવાનું છે. પણ પછી કહેવાય છે ને કે ખુશીઓને કોઈની નજર લાગી જાય છે. અહીંયા પણ એવું જ થયું. એક માણસની ક્રૂર નજરે આ ગામની ખુશીઓ પર ગ્રહણ લગાવી દીધું. અને આ કહાણીનો ખલનાયક હતો સાલમસિંહ, જેસલમેરનો અત્યંત ક્રૂર અને જિદ્દી મંત્રી. એની નજર ગામના મુખીની ખૂબસૂરત દીકરી પર પડી અને બસ ત્યાંથી જ કુલધરાના વિનાશની ગાથાની શરૂઆત થઈ. જરા આ ઘટનાક્રમ પર નજર કરો. કેટલી ઝડપથી બધું બદલાઈ ગયું. પહેલા કુલધરા એક શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું ગામ હતું. પછી મંત્રી સાલમસિંહની નજર ગામના મુખીની દીકરી પર પડે છે અને તે એને મેળવવાની જીદ પકડે છે. એ ગામ લોકોને ધમકી આપે છે કે જો તેની માંગ પૂરી કરવામાં નહીં આવે તો એ એટલા બધા કરવેરા નાખશે કે આખું ગામ તબાહ થઈ જશે. અને આ બધું કરવા માટે એણે સમય કેટલો આપ્યો ખબર છે? ફક્ત એક રાતનો. હવે એક તરફ અત્યાચાર હતો અને બીજી તરફ હતું આત્મસન્માન. અને એ કાળી રાત્રે કુલધરાના લોકોએ સન્માનનો રસ્તો પસંદ કર્યો. ફક્ત એક દીકરીનું સન્માન અને એની સામે હજારો લોકોનું ભવિષ્ય, એમના ઘરબાર. શું નિર્ણય લેવાયો હશે? નક્કી એ થયું કે એક દીકરીના સન્માનને બચાવવા માટે આખો સમાજ એક સામૂહિક નિર્ણય લેશે. એક એવો નિર્ણય જે તેમનો ઇતિહાસ, તેમના ઘર અને તેમનું અસ્તિત્વ બધું જ હંમેશા માટે બદલી નાખશે. એ રાત્રે જે કંઈ પણ થયું એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સૌથી પહેલા કુલધરા અને એની આસપાસના 84 ગામના આગેવાનો ગુપ્ત રીતે એકઠા થયા. પછી તેમણે એવો નિર્ણય લીધો જે કોઈ વિચારી પણ ન શકે. પોતાના પૂર્વજોના ઘર હંમેશા માટે છોડી દેવાનો. અને રાતોરાત 1500થી પણ વધારે લોકો કોઈ નિશાન છોડ્યા વગર ગાયબ થઈ ગયા. અને હા, જતા જતા એ જમીન પર એક ઠંડો, ડરાવનો શ્રાપ મૂકીને, આ ગામમાં હવે કોઈ ક્યારેય વસી શકશે નહીં. તો શું એ શ્રાપ ફક્ત શબ્દો હતા કે પછી એ આજે પણ અસરકારક છે? શું ખરેખર કુલધરાના એ સૂમસામ ખંડેરોમાં આજે પણ કોઈ અદૃશ્ય શક્તિઓનો વાસ છે? અને આશ્ચર્યની વાત તો એ છે કે એ શ્રાપ જાણે આજે પણ જીવંત હોય. આજે વર્ષ 2025 ચાલી રહ્યું છે. સેંકડો વર્ષો પછી પણ કુલધરામાં કોઈ ઘર બનાવીને રહી શક્યું નથી. એ જમીન આજે પણ ઉજ્જડ છે. અને આ માત્ર કોઈ કહેલી સાંભળેલી વાત નથી. દિલ્હીની પેરાનોર્મલ સોસાયટીના સંશોધકોએ અહીં રાત વિતાવી છે. એમને એમના ઉપકરણો પર ખૂબ જ અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી છે. એમના રિપોર્ટ મુજબ ખંડેરોમાં અચાનક કોઈના બોલવાના વિચિત્ર અવાજો સંભળાયા. તાપમાનમાં કોઈ કારણ વગર અચાનક ભારે ઘટાડો નોંધાયો. અને સૌથી ડરાવણી વાત, તેમને સતત એવો અહેસાસ થતો રહ્યો જાણે કોઈ તેમને જોઈ રહ્યું છે કે તેમનો પીછો કરી રહ્યું છે. તો અંતે સવાલ એ જ છે કે આપણે શું માનીએ? શું આ માત્ર એક કહાણી છે જે પેઢીઓથી ચાલી આવે છે, કે પછી એ ખંડેરોમાં કોઈ ઊંડું સત્ય દબાયેલું છે? આ ઘટના પાછળના સત્યને લઈને બે મુખ્ય મત છે. એક છે ઐતિહાસિક દૃષ્ટિકોણ, જે કહે છે કે આ અત્યાચારી શાસકની અન્યાયી માંગ સામે પોતાના સન્માન માટે કરેલો એક સામૂહિક વિરોધ અને હિજરત હતી. અને બીજી તરફ છે એક અલૌકિક રહસ્ય, એક એવી ઘટના જે કદાચ વિજ્ઞાનની સમજની બહાર છે અને એક શક્તિશાળી જીવંત શ્રાપ સાથે જોડાયેલી છે. તો અંતિમ સવાલ તો એ જ રહી જાય છે,
શું કુલધરાના લોકો એ રાત્રે ફક્ત પોતાના પગ પર ચાલીને ગયા હતા કે પછી એ જમીન જ તેમને ગળી ગઈ? આનો જવાબ કદાચ કુલધરાના એ શાંત ખંડેરોમાં જ હંમેશા માટે દફન થઈ ગયો છે.